ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે હું ધડામ ધડા કરો છો ઘર ઉપર આ સોમાહાના સોટામાં પડ્યું છું એ ધધેરો થાય છે ખબર નહીં પડતી ખબર છે આખી રાત બેસી રહ્યા છે મોય કણ ઘરમાં ધધેરો થયો તો ઘરમાં આમ પોણી થઈ ગયું મોય મેણ ઉપર આમ ચડીને થોડું મેણિયું આખું કર્યું હોય તો ના ના આખી જિંદગી જો કે આખી જિંદગી કોઈ કર્યું ને આ ઘરે આટલું કરી શક્યા છો આ પથરોય લાવી શકો છો આ ઘરનું મુસલવું છું બસ પીવામાં જ કાઢ્યું છે આખી જિંદગી તો બોલ્યા વગર જાણે કે હમણાં ફોટા મીઠી મેલ્યો હમણાં કંટાળો લેવડાવ્યા વગર હા સારું કે એટલે ખોટું લાગે છે ઓ દાડો બસ પીપીને પડી રહ્યું છે અને પછી કરવું કોઈ નહીં ને તારે પત્રોમ ધડામ ધડા કરો છે એ સુઈએ ફોડી નાખશો અલ્યા શાંતિ રાસ કે હું કઈ હેરાન કરીશ એ વિયોગી વસમી વેળા આ વાગો ભાઈ કયા ભવે થાશું વેળા આપણે તો આવ આઈ નોટ બીજી હું દીધો મારા હારો બંગલો બનાવ્યો છે તેમાં કાચ નાખીએ છે મોટા વાત કરતા હોય ને છોકરો થઈ બોલાય બોલું છું કે કઈ મોભારાથી પોણી પડે છે મોય કે હું હારું થોડું હરખું કરી દઉં પત્રો લાવી દઈએ ઓ પત્રો લાવી દે સો કા રૂપિયા ભર્યા છે મારા બાપાએ ભેગું કરીને દારૂમાં જ કાઢ્યું છે આજુથી બધું પત્રો લાવી દે વગર રૂપિયે બંધ કર કે બંધ કર ગામમાં બધું નાટક કરવાનું તારે એકલા ને છે બધોને પત્રો છે ઓકે પત્રો આવે રે તો મેઠિયા સરપંચ પાસે જઈએ આપણે મત આલ્યા છે કે 5000 રૂપિયા પત્રો લાવવો લાવી દઈએ હે તારા પત્રો હે વાત હાશી લેર એને હું કોમ કરવાનું કીધું તું ઘર ના બની હાલે તો કશું હતું નહીં યોજના ના હાલે તો કોઈ હતું નહીં પણ 5000 તો હાલે વિયોગી વસમી વેળા કહેલો છું સૂત્રો લગા સૂત્રો ઘેડા થયા હજી જો હું આવું છું. વેલા તૈયાર શું કોણ જવું છે આયે વાગુ ભાઈ શું જવા નહીં ખાતી ખબર છે એડા તો પીવા બે જણા એટલે બે પીવા જ જતા હોય બીજું કામ ના હોય લે આ તો હું કહીને આવ્યો છો એટલે હું પીડાયો છું એટલે કાંઈ કોમ વીસ નહીં. કંકુ ભરેલી ચોખલિયાની દાળ હું કહેતો શું જવા નહીં ઘેરો ઓમજી. હું હમણાં આવું ને પછી વાત કર હું આવું હમણાં થોડી વાર હો એ તો ખબર પડી હાલ હું મારી મારી શકો મને શોખ તો ગાતો घर जला है तेरा क्या पतेरा मेरा मुझे तो नया यार मिल गया ओ मुबारक तुझे तुझे છોકરો સાહેબ છોકરો આખા ગામમાં ખરેખર આ બે નોટો એવી છે ને આખો દાડો પેન રખડવાનું કશું કરવાનું નહીં અને ટાઈમ થાય એટલે ખાવાઈ જવાનું ઘેર આ રે ને આ વાઘુભા તો મારા બાપાને બગાડે છે બોલો હમગુદાએ બે પીવાનું છોડતા નહીં જોકાજી તો જોકા આ પિક્ચરોમાં ગીત ગાય છે લે શું ખોધામ ના પડી રહી મારા મલક નો કડવારોણી ભાઈ બનશું તારો ભાઈ બનશું શું કરવા રોણી એવું બંગલા બોજો છે મન ગમ તોરે બંગલામાં બેહનારી તું બંધ થા તો તારે હાલ બંધ થઈ જા ચામ મારી માની સોગન તને કોઈ આવડતું નહીં મારા જેવું રાગ ના કાઢી શકી તું ગોળે ગોતે ઘઉં પણ મને ખાલી એક બે થેલી પીવા જઈએ સરપંચ ના ઘેર જવાનું નહીં આ તો એને કેવું પડશે કે પીધા વગર હું એમને ના કહી શકું આ પીંજી બે વાતો કરી હોય ને હા તો થોડું આમ પડેલું હોય ને આમ અંદર વાતે કરતા કડવા કડવા તૂને ઉજાડા દીવાના કિયા હે તું અત્યારે સુનિલ શેઠી જ બન્યા વગર હેઠજી તું હમણાં હા ખમણ પીવા જાય પણ મારી માની સોગન પ્લોટ 2.5 કિલોનો હાથ વાળો જો સની દેવલ ના બની જવું કે છે બસ માર તો એ મિલતો નહીં યાર હા ગાવા પેલું પીવા દે મને હેઠજી એ રૂપસાની હશે ને તુમસે મિલકર બસ હેડ કે તું હા ખક કોઈ રૂપસાની કન હશે અચ્છા રે કાલે પાછા આયા હતા હું ઓળોનું કાઢ્યું તમે ખબર સા ખબર લે
ભાઈબંધ મળ્યો મને જેવો તેવો રે મિત્ર કહું છું કે હા 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 પત્રો તાળ લાવવાનો છે મારે નહીં લાવવાનો એટલે કહું છું સારું હા જેવુભાઈ ઉભા રહો. હા હાલે હાલ પંચાયતમાં જઈને આવ્યો ટાઈમ થયો કહું જમવા જવું કે એ નાના હોટલે હોતે તો દોડી દોડીને ઘેર આવતા હતા અમે ફટ લઈને નીકળી જતો ફરફડી લઈને ભરતાય નહીં. અલે આ બોલાય તો ખરા યાર પણ મોમાં પેલું કોમ હતું કે પેલું રોડ બનાવો છે કે તે મૂકવાનો હતો એ મંજૂરમાંથી મૂક્યો આજે એ બધા ગોમના રોડ બનાવ્યા અમારે પેલા નાળિયાનો છે ને રોડ બનાવવાનો છે. થઈ જા ભાઈ અલ્યા થઈ જા 6 મહિના થાય યાર. અલ્યા એ ગરમ ના થયો ભાઈ પાણી યાર થઈ જા કીધું ને મારે આખા કોમનો કોમ કરે તારે એકલા કોમ નહીં કરવાનું ભાઈ થઈ જા કીધું ના દાદોન માં નહીં કરવાનું એ અમે તમારો વોટ આલ્યો છે તે દયાદોન માં શું કહું છું હું તાણે ભાઈ તું મને ગરમી ના કરે ભાઈ જો ગરમી એટલે હું આખા કોમનો એ સરપંચ હોય તો ભાઈ ગોમનો મારા પર્સનલ સરપંચ નહીં પણ કોને કીધું એટલે દાદાગીરી રોડ પેલો રોડ કરતા નહીં એ 6 મહિના થયા. શું ભાઈ જો વર્તન ખોટું ના કરજો મારા અંગાની મારા આખા કોમની ચિંતા છે કોઈ તમારે એકલોનું નહીં હું શું ના પાડી નહીં કરું હું અમે હારાથી હારા ને ખરાબથી ખરાબ છીએ જો એ અમારો 45 વોટ આલ્યો છે. અલ્યા પણ હું જો ના પાડું છું યાર તમને કે હું નહીં કરી આલું એમને નહીં સરપંચ થઈ ગયા. અલ્યા કરી આલ્યો પણ તમે યાર જેમ તેમ મને લાવો એ આ મારા આ 2 દાડમ કોમ ચાલુ થઈ જવું તું અમારો હા વોટ લેવો તે વખત તો પોડારજી દોડીને આવતા હતા. અમારો છોકરોને તકલીફો પડે છે આબા થવામાં. પડવા મોડો હોય તો ફટોફટ આ બેટાને કહીએ છીએ કાલે આ ચોમાહામાં ચૂલા ઉપર આ એરંડા તપાડો તો ફટફટ લાગે તો રોટલા જલ્દી થાય ખાવ એ તું તાર ગોમને ઘર કર હેડ બાપા ગોમમાં જતો હવે ગોમમાં તો નવાઈનો આજે જતો રોજ તો સગદાઈ રહ્યો હોય છે ગોમમાં બોકડે પણ બાપા ગોમમાં ગજબ થઈ ગયો પૂછ્યું હા પૂછ્યું તે તમે વાત કરે ને તો તમે આમ ચોકી જશો સોમાહાનું છે ને આ તોફલો તો હું ચોકી જઈએ અમે ચોકી જ જશે કે આ ઉભા રહ્યા છીએ ને કે પેલા શેહુભા નહીં આ તે શેહુભા છે ને ગોમમાં સરપંચ સાહેબ ને લાફો મેલ્યો લાફા 2-3 વાર કાઢી દીધા સરપંચ સાહેબ ને ઓવ ગુનો હતો સરપંચ નો એટલે શિવભા એમ કહેતા હતા કે પેલો અમારો રોડ શાણ બનશે એટલે સરપંચ સાહેબ કી રોડ તમારો બની જશે અહીંયા ગામમાં સરપંચ આવ્યા પછી તો ઘણો વિકાસ થઈ ગયો છે ન તો જે નેડિયો થવાનો એ કઈ નાખ્યો છે પેલું તળાવ ગોડન શું અસલ કરી છે પાણી શું ભરાય છે તાણ પછી આ નેડિયો એક તો ગામની 2 કિલોમીટર આખો રહે અને 4-5 હોય તો ઘર થાય એકલા ઘરે એટલા રોડ થાય ખરો કે મારું છે એમ રોડ ના બને એમ કહેતા હતા કે અહીંયા એ તો 4-5 ઘરો જોવો સંમતિ જોવો તાણ રોડ પૂરો પાસ થાય તો સરપંચ સાહેબ ને કીધું કે તને આખા રોડ બની જશે તો ભાઈ લાફા જ મેળવા માંડે ગામના સરપંચ તો એ મેઠો ભાઈ રહ્યા ને એ તો બહુ હારા માણસ છે અને એમના જોડે કોઈ ઝઘડો કે કોઈ કહેવાનું આવતું જ નહીં ચિંતા કરે ને આ બાન લઈ જાય હું આવું પણ બાપા લાફા તો ના મેલો સરપંચ સાહેબ ની હોય છે ઉપાન તો ના જ મેલોય ને એ તો ગામના પેલા એક આ લઈ જાય હું આવું હેડ હો તું અરે ચૂલા ઉપર તપાર દે હા આટલું બધું હુકા પીવો પર કીધું લે 2 પોટલી માર તે પોસ્ટ થઈ છે યાર ઓછું પડ્યું પણ ઓછું પડીશ શું છો સરપંચ ભાઈ પૈસા લેવા તમારે તો પેલા પીતા નહીં પીવાની લે હવે ના પી ભાઈ આને હું મારી જોગન એક જબ્બર ગીત વાપરીશ આલા સરપંચ હું કહેતો તો તને હું મોટો કલાકાર છું તું છે હવે સરપંચ ના ઘેર જવા હવે ના કહેવાય કાલે મારે રેકોર્ડિંગ ચો ભાઈ બંસરીમાં આપણે સુપરસ્ટાર વિક્રમભાઈના કીક આ તો હું થોડો ગયેલો થઈ ગયો એટલે કે હું મારે માણી જોગન જવાની હતી ને મારી બધી જતી રહી હે પણ હું ગાઉં ને ये मोरला જબ્બર તોડી સોપ તો આંટ કાઢીને ગઈ તું હું સ્વ સફેદ ગયું હા ये मोरला ઉડીસા રધલડી ના દેશમાં લા સરપંચ ના ઘેર હેડ યાર તો બા બુમા પારે આગળ સરપંચ હંતાય તો કો ખેતર મોજા ઘેર જ્યાં પણ સરપંચ ભેગા સરપંચ તો હોય રખડી
નવો ઘર બનાવી. નમસ્કાર. વાઘુભાઈ કળાભાઈ આવો. આવ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. માતાજી શ્રી આવ. અલ્યા ભાઈ હવે યાર ઉંમર થઈ થોડા સુધરો. હવે મારે તમને બે જણો શું કહેવું, આપણે બધા હાટલા છીએ, આ બધું ના શોભે. કળવાભાઈ તમને કહું છું અને વાઘુભાઈ તમને કહું છું. આપણે બધા ખાટલા છીએ. આટલા લઈ લ્યા અરે ખા આપણે બધા ખા દારૂ છોડી દેવો હવે આ છોડી દો ને, મારે ખોટું મારું નામ બદનામ થાય. અને હું પેલો ને કહું છું આ કાઢવા વાળો ને કાઢતા જ ના. એટલે રે હવે કીધું કે અમે આટલું છે કાઢી નાખીને પછી નીકાળી દે. એટલે આ મેરું. સરપંચ છોડી દેવું. હા છોડી દો. એવો જ નહીં દારૂ. હા એમાં મજા છે ભાઈ. હો અલ્યા ગરીબ આપણા શું ઘર સમરું શું થયું પણ કોઈ મારા લગતું કોઈ કોમ છે કળવાભાઈ? હા કળવાભાઈ જોઈ લે આ પૈસા હાલસી પહોંચતા તને કહું છું હાલસી એ તો ખરું. હાલસી પૈસા પત્રો ફૂટ્યો છે ઘરમાં પાણી ભરી રહ્યા બાપડા તે પૈસા લેવા આવ્યા પહોંચતા ખાલી તમને જીતાડ્યા, તમને ગામના વડીલ બનાયા અને તમને સરપંચ બનાયા. થોડું ખાલી બસ અલ્યા પણ હું તમને મારા ઘરમાં પત્રો નળીઓ ને બોરીઓ બધું જતું રહ્યું. બસ ખાલી એટલો ટેકો કરો એટલું હોભળો. કહેવાય. હાલ દે મારી વાત તો હોભળો. પેલા રોવા ને મારી વાત હોભળો. તમને પૈસા આલું પણ મારી વાત હોભળો. તમારે પીવાનું નહીં, હું પૈસા આલી હો. હા શું કીધું? પીવાનું તો છોડી જ દો મહેરબાની કરીને. કદી જિંદગી મને પીવો મારી માની શકર કદી નહીં. ઓવર એક્ટિંગ કર્યું ચોંતી રાજકી હાલસી તો શું એટલે તો કહું તું તારું કામ આલજો તો પહોંચતા બાપા વાઘુભાઈ હા પૈસા તમને આલું હું ના ઇનામ ના, પણ તમારે પાસે રહીને પત્રો લઈ આલો પડી. લિયાલો પત્ર શું લિયાલો કીધું? લિયાલો પછી આ હોયથી પછી તમે પૈસા લઈને પછી રસ્તામાં જઈને પછી વાપરી નાખો. ખોટા રસ્તે તો ખોટું પડશે પાછું. ના હા પત્ર લાય શું કીધું? તમે હું આશો કહું સરપંચ, જે વખત તમે મારા ઘેર આવીને મને કીધું હતું કે કળવા ભા વોટ આલજો. વોટ આલજો, અને જે સવર્ણ થેલી આલી હતી ને હજી દી મારા ઘેર પડીશ. ના ના ભાઈ તમે હું વોટ કદી આલે, હું કદી કોઈ તમને- છોકરાને ખાવા નહીં આલી, કદી છોકરોને ખાવા નહીં આલી. અડશો નહીં. અમુક કાયો થઈને કહી દઉં, તમારા ભાભીને કહી દઉં કે હા ભાઈ મને તો તમે આલ્યો છે મત ને ગામ વાળો આલ્યો છે, પણ આ વસ્તુ છોડી દેજો દારૂ ને. હા, છોડી દીધો. હો મહેરબાની કરીને નહીં પીવાનું. હો ગામમાં આ દૂષણ ખોટું આપણે ઉતરી ભાઈ. ગયો ને. હા ઉતરી ગયો આ લે હળો જો. અને તમે પા રહીને આ વરસાદનું વાતાવરણ છે ભાઈ. બસ ચાલશે. બરાબર બસ તારે જાય છે લ્યો લઈ જાઓ. પણ પત્રો હારા મળી લાવજો. હા હું કીધું વાઘુ ભાઈ લેવડાવજો. હું કહું હમ. છું 500 રૂપિયા વાઘુભાઈને આલો. ચાલ શરમ નહીં કી પણ હાલો હાલો. હા લ્યો. પણ જો ટાણું લઈ જજો ઘેર. હો હું કીધું જો પીવાનું નહીં મહેરબાની ના. કરીને. હો હું કીધું. પાણી અને હું કહું છું આપણું કોમ સારું છે ને ગામમાં બધું. બધું તમે શું જબ્બર, કર્યું? મારી માની જો કન જબ્બર. ગોમી સંડાસ ને બાથરૂમ ને બધું જબ્બર. પણ મારે તો ગામની સેવા જ કરવી છે. આ 5 વાર રહું છે ને, પણ હવે યાર જે છે બરોબર છે ને, કોઈ વધારે કેવું નહીં તો. હો હું કીધું. પણ ભાઈ આ સોમાં આવું છે, પત્રો લઈ દેજો. હો પગે પડવા દે. સારું થઈ ગયું. અલ્યા મને પગે નહીં પડું, તમે સુધરી જાઓ. મારા ઘરનો નરિયો ને સાપરું આવે ને મને છોકરો બસ મારા ભાઈ ટપક ટપક પદ્ધતિ ઘરમાં ચાલુ થાય છે રે બસી થાય. કેવું પડે. અરે ભાઈ બરોબર આટલું ગણું છે એ ભાઈ આવજો. લાવજો બીજા. હાલો ભાઈ ગમે તે પણ હવે દારૂ છોડી દીધી સારી વાત છે. અને ઓમાં તાણે ભાઈ સોમાં આનું એવાનો પત્રો કીધું કોણો છે તે ભાઈ તાણે મારે ફરજ થોડી આવે કે હું હાળો યુવાનો ઘરનું હરખું રહેશે કે 50,000 તો શું આપણે કોઈ એ થવાનું છે. હા હરો હરો એ નહીં કોઈ લીલા લીલા છોડ ભર્યા આખા હેતરમાં છોડ્યા છું તોય ફરતો જોર આવે છે. વાટી વાટી લાવી નાખો કે સાર ખાઈ લ્યો સરજો હા આવો તમે બેના આટાની તમે થોડી સાર ખો તો થોડા હોસાઈ થો. તું એવું નાટક કરે છે કોઈ સાર થોડી ખાવાની હોય શરમ વગરના તમે શરમ આવે છે લે ચમ પેલા મેઠા ભાઈ સરપંચ ને લાફો જેમ મેલ્યો તો તને કને કીધું લે અરે મને વાયા સમાચાર માર્યા છે. સરપંચ આવે તો કેવા સરપંચ નતો આવ્યો હું રોજ દૂધ ભરા તો જાઉં છું તેવા મને સમાચાર ના મળે ગામમાં ગોમમાં બધા વાતો થઈ જાય બધા થઈ જાય આડોશ પાડોશમાં થઈ જાય. ઉપરાળું લઈને આયા ઉપરાળું લઈને આવ્યો ને તો જતો રહેજે પાછો જા ઓ ભાઈ ઉપડા લઈને નહીં આવ્યો ગોધા નહીં કાઢ સરપંચ ને પડી નહીં પડશે કને જો એટલે સરપંચ ને માર્યો તો પછી તું સમજી લે ઓ ભાઈ હા. આપણે બધા ગામના માણસ છીએ અને હું સરપંચ નું પણ વ્યવહારી વાત કરવા આવ્યો છું.
હા ભલે કે સરપંચ ને તે હું કારણથી લાફો મેલ્યો એ પહેલા મને કે એ સરપંચ આખા ગામના રોડ બનાવવા આખા ગામનો કોમ કરે. આ માર પેલા નાળિયામાં એકલો ખોદો છે. રોડ બનાવવા 6 મહિનાથી કીધું છે. આજ કરીએ કાલે કરીએ. વોટ નહીં હાલ્યો. અલ્યા વોટ તો આખા ગામને સરપંચ નો વોટ આલ્યો છે પણ ખબર મારી વાત તું હવે ગામથી 1 કિલોમીટર આઘો રહી છે ગમે તે રહેતા હોય રોડ બની આલો પડે. એ 10-15 ઘર આવો જોઉં તાણી એ રોડ બંધ એ તો અમારો પરિવાર મોટો થક નહીં થાય જાણે જાણે. અને તારા તો નિહાળમાં છોકરું એ પણ તું નહીં 45 વોટ આલે છે. એ તો અમારા મેલ્લાવાળા બીજા બધા કુટુંબવાળા ગામમાં રહે છે. ઓભળ. હું એકલો છે તમરો ઓ ભાઈ 45 નહીં અમારા પૂણા 200 વોટ આલ્યો છે આ બધા જઈને આવું કી અને લાફા મેલું તો સરપંચ પાસે એને હાલતું થાય એ તો તાણું હમું બોલે તો પડે. ઓ ભાઈ એક કામ કરી પરંગાતી હેડ સરપંચ પાસે તું માફી માંગી લે ના હું શું કરવા આવું. ચમ અલ્યા સરપંચ તો હારો માણસ છે ગોમની ગટરોનો ને રોડોનો ને નતા જો લાઈટોના થોપલા નખાઈ દીધા હા તો એ તો કહું છું બીજા બધા કરે છે અમારા નાળિયામાં. અલ્યા કરિયાલ છે લે આ તો ના પાડી દી ના નહીં પાડી. એ તો પછી? એમ તો પણ પછી છાણ યાર ખાટા. એ રે લોબડ વિસ્તાર હોય ને એટલે ભાઈ રાગ આવે એવું તાત્કાલિક ના થઈ જાય રોડ લે તું માફી માંગી લેજે ને કોમ પડે ને મારે પેલી ભેંસ ઉઠી છે ને. અલ્યા બેહો આ તમારા ભાઈનું છે તરજાકા ઈ કર ખા હું ફેર પડશે મારા પાસે એ કજ્જો થતો. અલ્યા કજ્જો તું જ કે કજ્જા કરવા માંગી છે ને હવે અમે તો કોઈ કજ્જાળા લાગતા હું તો. હા બાલ કપાઈ દે નહીં હાલ લાગતું શું કરવા. ચાલ લેડ એ માફી માંગી હા, લે એ તો અમારે પેલા મંદિર લેડ સરજો હા સર જતો ના લેડ હું પેલો હું આ પાટલો પતરાવાળી નવો લાવ્યો તો વળી આ રાતે શાંતિથી ઊંઘ આવે તો શું થયું છે પરે સડાયું નહીં પાછું. હા શંકર શું થયા. આ બજારમાં જો તો થોડું કોમ હતું તે ના ભાઈ મારા બાપાને જોયા હતા એટલા જોઈ. ઓહો પેલા રોડ ઉપર વાઘુભાન કડોપા બે તે એ કોમ જોય ને એ કોમ જોય ને પેલા તો વાળોમાં દબોય સમ દારૂ ફૂલ પી ગયા ત્યાંથી મને ખબર હતી કે આ બે જોડી હેડી છે ને આ ફૂલ જ થઈ જાય કીધું. અને એવું બકવા કર્યું તું જોતું યાર હું તો કીધું ટીનું ભાઈ આવ્યું તો ઓન લઈ જાય ઘેર એટલે શંકર હું તો કંટાળ્યો છું એવાનાથી બોલો હમું તો દારૂ બંધ નહીં કરતા આખો દાડો પે કરે છે બોલો. એ ના તો ચોક ડેરો બેરો કરાવો દોડાય નહીં કોમાલતા. સારું યાર હા ભાઈઓ હા મારા બાપાથી કંટાળ્યો છે બોલો દારૂ છોડતા નહીં ને એક તો ભાઈ ઘેર મારા વખા છે બોલો શું કરવાનું. આ વરસાદ તો હા નહીં ખાતો. સાઈડમાં કરો આ તો નીકળી જાય યાર. ઇજ્જત તો ગામમાં મારી છે. સાઈડમાં કરો આ બાજુ આવજો. આ બગાવો હેડે દવા દેજો મહેમાન એ આ બજાવ સરપંચ આ બજાવ અરે એ ફેટ મેલ દે કે યાર તું. હેડ નહીં હમણાં દોધ પાડી કાઢ્યો ઉભો રહે એટલે સરપંચ ફેટ મેલથી જતો રહું છું. હમણાં માપમાં રહેજો ને કે હમણાં મારા તારું થોડું તોડી કાઢવું પડશે ઈ પૂછી તો ખાલી છે એ બળતા બળી. એટલે આ હું કાં ઝઘડા કરો શું થયું કે હતું તમારે શું થયું હતું કહેજો મને કોને આવો અને તમારું છે લાફા મેલ્યા હતા કોને કીધું. અરે ગામમાં જઈએ ને આપણે દૂધ ભરાવા ને ગામના ધોપાજી એટલે વાત તો મળી જ જાય ના ના એ તો ખાલી નતું ખાલી મને પેલું એ જ કર્યું તું કોઈ કર્યું નહીં એ તો. જો સરપંચ હા શું બોલો હો કહી દે જે હોય રે અલ્યા ભાઈ એમાં એવું છે ને ઘર કોક છે વાળું છે એટલે મને ક્યાં કે રોડ બની આલો મારા રોડ બનાવજો ના છે. માફી માંગી દેવાની સરપંચ ની સરપંચ એ આવો શું ઉભા હતા હા ઉભા રહે આવ. મીટિંગ છે કોઈની મીટિંગ નહીં વાઘુભાઈ આમાં સૂંટણી તો સૂંટાઈ જાય હવે હું હા, પટી ગયું. પછી ચૂંટણી જાય પણ બીજી ચૂંટાઈ જાય ના ચાલે ને હું શું કહેતો ખરા ભાઈ ગામમાં કોઈ લાફાત ના મેલાય ને લાફો મેલાય હું તમને પેલા આદમી લાફા મેલાય કોક ગુના આગળ હું તમને લાફો મેલું તો તમે શાંત કરો આ કે હાઈ સરપંચ ને લાફા મેલ્યા મેલો તો પછી કોને કાઢે ને? કોને લાફા મેલ્યા સરપંચને લાફા મેલાય એ તો જે થઈ ગયો થઈ ગયો. તો જોયું તું કે તમારું
કે તો મને રોડ નહીં કરી આલતા આવા ગામની 1 કિલોમીટર આગો રે એ 10-15 ઘર હોય તો આપણે રોડ અને એ જો ના પાડી છે એટલે મેં કીધું વાઘુભાઈ મગજ ફરી ગયું છે શું તારું મેં કીધું તું મૂકો તમારો રોડ બની આલે પણ હાલ પેલા રોડ ચાલતો નહીં આપણે બનાવવાનો હું એનો પૂરો થાય કરી આલો એટલે આ કહે મને હાલ બની આલો રોડ મારી માંગી લે પજે પડી ફૂલ થઈ જાય ભાઈ મારે આજે 500 રૂપિયા લાવવાનું કેસ પટાઈ ગયો. તમે શું કર્યું પત્રોનું પત્ર લેવા હેડે આ લઈ આવો હો હું કીધું હવે જી હે ભાઈ બાબુભાઈ જી ડોકી આડો માફ કરજો હો. ભાઈ હું તો તારું એ કોમ કરવું છે ને આખા કોમનું કોમ કરવું છે મારે કોઈ એવું નહીં કે નહીં કરવું એવું છૂટા નહીં આવો સરપંચ પાંચ આ થોડો ગુસ્સામાં એને નાખો. લે એવો ગોડો ગુસ્સો ના રખાય સરપંચ તો ભગવાનનો માણસ છે અને તારિયા કોમ થઈ જા એ રોડ સરપંચ પૂરું કરી મૂક્યો આલજો. મૂકી દો પણ હાલ પેલો બે કોમ ચાલુ 2-3 એ પૂરો થાય પછી લઉં કે બધું મને અળિયા ટોટા પડે બધું હા, એ વાત. હા અને ભાડે વાત પછી આવું થવું ના જો ના, ગમો આમ ના થાય. હું કીધું ના. ના આપવું હતું ભાઈ ના ના મેં જે કહો. હારે રહો, હા. આભાર સરપંચ. ઘેરો મુજ ચા પાણી કરાવો ના 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 હા? વિક્રમ કઈ ગયો હવે લાફા મેલો છો ને સરપંચ તમે વળી ખાतिर આયા એક્ટિવા લાવ લ્યા કોકનું થઈ લાગે છે હોય ઉપડેલા લાગે જોયું મિત્રો મારી માની છોકર થોડો ગુસ્સામાં આવીને સરપંચને લાફા મેલી દીધા પણ પછી ભૂલ થઈ જાય મારી આવું ના કરાય ખરેખર આમ તો ગમતો સરપંચ હોય કે બીજો ત્રીજો ગમે તે કોઈ હું કોમો કોઈના જોડે ઝઘડો કરાય જ નહીં વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી દુબળી આવી દશારે હતી